કેમ મમ્મીએ કીધું બેમાંથી એક કામ કરે. તો વાસણ ધોઈ લે ને પેલા. વાસણ ન ધોવા. હાલો મિત્રો, તો છે ને ફોન ભાઈ ખુલી ગયો છે પણ ચાર્જિંગ નથી. ચાર્જિંગ ન હોય તો કાંઈ નહીં, પણ આપણે ખુલી. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? ફરી એક બ્લોગમાં તમારું સ્વાગત છે. અમારે દીદુબેન આજ નાહી લીધું છે અને પાણી ભરે છે ને આજ વાસણ ઉટકવાનો વારો છે એને, કેમ કે હમણાંથી એને કાંઈ કરતી નથી ને આજ વાસણ ઉટકવા છો. ધોવાના આવે. કેમ મમ્મીએ કીધું બેમાંથી એક કામ કરે. તો વાસણ ધોઈ લે ને પેલા. વાસણ ન ધોવા. ઈ લાડ બધાય છે. આમાં તો મોટા લાડ છે. એ શું કરવાનું તારે અત્યારે હવે? હવે મારે બોટલ ભરવાના. ઓહો, બરાબર ને દીદુબેન આવવાનું ચાલુ હોય. હું થોડોક નાહી નાખું. હું પણ થોડોક નાહી લઉં. આપણને બધા નાહી એટલે મને મન થઈ ગયું છે નાહવાનું. આપણને દુઃખી ખાતા આવડી ગયા ને અડકો. તને દુઃખી ખાતા આવડી ગયું અને આ અમારે શીખે છે એ. હા, તડકાની આવવામાં કોને મને આવવાની મજા ન આવે? મજા જ આવે કેમ કે કન્ટિન્યુ પાણી ચાલુ હોય અમારે, કાંઈ નહીં ને કાંઈ નહીં. તો હું પણ થોડોક નાહી લઉં. કાઢવા દે. અમારે દીદુબેનનો અંદર આવ્યો એટલે એ કાંઈ આવશે નહીં હવે. તો બેસી જશે એમ દાળિયમ ખાવા. તારે મસ્ત મજાના દાળિયમ છે, લાલ સોમ છે. કારની બેઠી બેઠી ખાય છે, પણ મને એમ તો દાણા કાઢે છે. સોતરા કાઢીને ગયા છે દાળિયમના, પણ ખાઈ ગઈ છે. મને એમ તો દાણા ભેગા કરે છે ડીશમાં, ભેગા નથી કરતી. જો હજી રમસકડી બોલાવે છે. તો કાલનો અમારો પ્લાન પલ્લી ગયો હતો, પણ હજી સુધી તડકે તપાવે છે, પણ હજી સુધી ખુલ્યો. હાલો મિત્રો, તો છે ને ફોન ભાઈ ખુલી ગયો છે પણ ચાર્જિંગ નથી. ચાર્જિંગ ન હોય તો કાંઈ નહીં, પણ આપણે ખુલી ગયો છે એટલે ઘણું બધું. આપણે 100% ચાર્જિંગ બતાવે છે એટલે આપણે સારું ભાઈ, બહુ ખર્ચો ન આવ્યો. અગર આપણે જે ખર્ચો આવે તો 1500-2000નો, કેમ કે કોમ્બો ને એવું બધું વયું જાય. મારી પર શોર્ટ સર્ચિંગ થઈ જાય એટલે બધું એવું થાય. જોઈજો, ધ્યાન રાખજે દીધું હવે ફોન જોવામાં. જો અત્યારે ચાલુ થઈ ગયો છે ફોન, બહુ પાણીમાં બધું ધ્યાન રાખવાનું, કેમ કે પાણી પણ નાઈને વી આવ્યો છે. તો ભાઈ હવે દોડું દટ્ટો બટ્ટો કાઢી લીધો છે. સાચીમાં ઘડીક મૂકી દે છે એટલે હવે કાંઈક શરૂ થાય. કેમ કે ફૂલ ગરમ કર્યો, 2 દીથા ફૂલ ગરમ કરવી છે ત્યારે હવે શરૂ થાય. હારા કરવી છે લીંબુ ત્યારે એટલે હારા કરી નાખ્યા છે. આજ તો અમારા ગુભાઈ બાબાટી બોલાવે છે, હારા કરવામાં મદદ કરે છે. 2 સોચ્યા છે આમાં એની હારા કરવા. હજી અમારે એટલી ગાડી છે અને પાણીની તરસ લાગી છે, તો પાણી પી લેવી, ઘડી કોરો ખાઈ લેવી અને પછી હારા કરવી પાછા. લીંબુ હારા થઈ ગયા છે અત્યારે, ચગલો પાડી દીધો છે અને ભાઈ કેરેટ ને કાપા 2 મૂકી દીધું છે. ઉપડેથી ભરવાના છે. આ 2300 વજન થાય, 2300 કરવાના એટલે 23 કિલો લખાય આપણે. ચલો હવે ભરી લેવી લીંબુ. હોય આની આગળ ભરાવાના છે, મળી જાય ભરવા. હાલા ભરવા ફટાફટ. કેટલા કરવાના ખબર છે ને? હા, 100 કિલો થઈ ગયા તો એટલા અમારે વજન કરવાનો લીંબુનો.
તેવી 500. તો હાલો તો હવે ફરી લેવી લીંબુ સલાખામાં. સલાખાનો તો ઢગલો પડ્યો છે. અને આ છે અમારે ખરાબો ઝીણી ગોળી કેદરું ને એ બધું થઈને. તો આનો જે વકલ પાડવાનો મોટા મોટા જે આ ભરીને આ ઢગલો બધો ભરીને પછી છે ને મોટા મોટા ગોળીને એક ડોલમાં ભરીને એક ડોલ નાખવાનો છે. તો મળી જશે હવે લીંબુ ભરી. હવે ગાડી બાડી બાંધીને મોઢિયા મોઢિયા કરી નાખીએ થઈ જશે નવરા. તો થોડોક ટાઢો પર થઈ ગયો છે નગું એટલા બેટા મંડાણો છે હવે હમણાં અમારી દીદી શક્તિ સીવી કરવી તો એ બધા છે સાયકલ શીખે છે આગળ.